દર્શક મિત્રો, વાત હવે શેરબજારની કરીએ તો સપ્તાહની શરૂઆતથી જ આજે શેરબજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો। બીએસસી સેન્સેક્સ 200 પોઈન્ટના ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો તો નિફ્ટી પણ 50 પોઈન્ટ્સ જેટલા ઉછાળા સાથે 23,000ને વેપાર કરતા જોવા મળી રહ્યો છે। સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટ ગ્રીન ઝોનમાં જોવા મળતા શેરધારકોમાં આનંદ પ્રસરી ગયો હતો। હાલ સેન્સેક્સ 75,500થી વધુ અને નિફ્ટી 23,000થી વધુની સપાટીએ વેપાર કરી રહ્યા છે। ઓટોમોબાઈલ્સ, આઈટી, ફાર્મ સહિતના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે તો આંતરરાષ્ટ્રીય લેવલે ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થયો છે। ડોલર સામે રૂપિયો 0.2% વધીને 83.97 થયો છે, જે 19 માર્ચ પછીનું સૌથી મજબૂત સ્તર છે। તો નિફ્ટી મિડકેપ 52,811.65ની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી સ્મોલ કેપ લગભગ 1% વધીને 17,049.50ના સ્તરે પહોંચ્યો છે।